અત્યારે જોઈએ કે આખરે શિવરંજની વિસ્તારમાં કેવી પરિસ્થિતિ છે। અમારા સંવાદદાતા જિગ્નેશ ત્યાં હાજર છે અને કેટલી વિકટ પરિસ્થિતિ બની છે એના તમામ દ્રશ્યો અત્યારે જોઈએ। જિગ્નેશ, અત્યારે તમે જે વિસ્તારમાં હાજર છો ત્યાં પરિસ્થિતિ ખૂબ જ ખરાબ છે। લોકોના ઘરોમાં તો પાણી ઘૂસી જ ગયા છે, ગટરના પાણી પણ લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। આટલા વર્ષોથી અમદાવાદ શહેરની આવી જ પરિસ્થિતિ હોય છે। દર વર્ષે આપણે આ તમામ રિપોર્ટિંગ કરવામાં આવે છે અને તંત્ર તરફથી જે દાવાઓ હોય છે તે માત્ર ને માત્ર કાગળ પર જ રહી જાય છે। શું પરિસ્થિતિ અત્યારે ત્યાં? નીરુ, જે પ્રકારે તંત્ર દાવો કરતું હોય છે કે આ વર્ષે વરસાદી પાણી ઝડપથી નિકાલ થશે, પરંતુ તમામ આ દાવા પોકળ સાબિત થતા હોય છે। અમદાવાદ શહેરમાં 1000 કરોડ રૂપિયા માત્ર સ્ટ્રોમ વોટર લાઇન પાછળ ખર્ચ કરવામાં આવ્યા છે, પરંતુ તેમ છતાં શહેરની હાલતમાં કોઈ સુધારો થતો નથી। શિવરંજની જેવા પોશ વિસ્તારમાં કહી શકાય કે શિવરંજની સોસાયટી છે કે જે વર્ષો જૂની સોસાયટી છે, કરોડો રૂપિયાના અહીંના મકાનો છે, પરંતુ તેમ છતાં જે ડ્રેનેજ પાણી છે તે સોસાયટીમાં તો ફરી વળ્યા છે, તેમાં કોઈ નવાઈ નથી, પરંતુ આ જ પાણી લોકોના ઘરોમાં ઘૂસી ગયા છે। એક બે નહીં, પરંતુ અનેક ઘરોમાં જે વરસાદી પાણી છે, ડ્રેનેજ પાણી છે, તે ઘરની અંદર ઘૂસી ગયા છે। નોંધપાત્ર બાબત છે કે આ એક ચોમાસાની વાત નથી, એક વરસાદની વાત નથી, વર્ષોથી આ જ પ્રકારની પરિસ્થિતિનો સામનો સ્થાનિકો કરી રહ્યા છે, પરંતુ કોઈ પણ પ્રકારે જે સુધારો થવો જોઈએ તે સુધારો તંત્ર દ્વારા કરવામાં આવ્યો જ નથી। માત્ર ને માત્ર જે મુખ્ય માર્ગો છે તે મુખ્ય માર્ગોની હાઈટ વધી જવાના કારણે સોસાયટી નીચાણવાળા વિસ્તારોમાં જઈ ચૂકી છે અને જેના કારણે લોકો હેરાન પરેશાન થતા જોવા મળી રહ્યા છે। બીજી તરફ જોઈએ તો ગયા વર્ષે 148 જેટલા વિસ્તારો હતા કે જ્યાં વરસાદી પાણી કલાકો સુધી ભરાઈ રહ્યા હતા, પરંતુ આ વખતે આ 148 જગ્યાઓમાંથી અનેક એવી જગ્યાઓ હશે કે જ્યાં પાણીનો નિકાલ ઝડપથી થઈ જશે, તે પ્રકારનો દાવો તંત્ર દ્વારા કરાવવામાં આવ્યો હતો, જે દાવો પણ પોકળ સાબિત થયો છે। કેટલાક વ્યક્તિઓ છે તેમની સાથે વાત કરીશું। બેન, કેટલા વર્ષથી અહીં પાણીનો પ્રોબ્લેમ છે, કઈ રીતનો પ્રોબ્લેમ છે? તો ઘણા વર્ષથી પ્રોબ્લેમ છે, આખા બધાનો સામાન બગડી ગયો છે અને ગટરો ઓભરાય છે, તો કોઈ આવ્યું નથી હજી। તો અમને જલ્દી સહાય આપો, કારણ કે અમારો બધો સામાન બગડી ગયો છે અને વરસાદ પણ ચાલુ છે। કેટલા વર્ષથી પાણીનો પ્રોબ્લેમ છે અને અહીંયા કોઈ ક્યારે ચોમાસા પછી આવે છે ખરા? ચોમાસા પછી કોઈ દેખાતું નથી અહીંયા, કોર્પોરેટર કે કોઈ પણ આ લગભગ 30 વર્ષથી અમે તો રહીએ છીએ, એટલે દર ચોમાસામાં પ્રોબ્લેમ થાય જ છે। સામાન્ય વરસાદ હોય તો બી પાણી ભરાઈ જાય છે? એવું નથી, 2 થી 3 ઇંચ જેવો વરસાદ આવે ત્યારે કાયમ ભરાઈ જાય છે। દર વર્ષે મિલકતને નુકસાન થાય છે અંદર જે પાણી આવે તો? જે નીચા વાળા છે મકાનો એને તો નુકસાન થાય જ છે। તમારું શું માનવું છે જે રીતે પરિસ્થિતિ છે, રોડ ઉપર પણ પાણી અને સોસાયટીને ઘરમાં પણ પાણી? કોર્પોરેશન આનો તાત્કાલિક ધોરણે કંઈક નિકાલ કરવો જોઈએ કે જેથી સામાન્ય જનતાને તકલીફ ન પહોંચે। રસ્તાઓમાં તમને શું લાગી રહ્યું છે? રસ્તાઓમાં પણ મુશ્કેલી અને ઘરમાં પણ મુશ્કેલી? દર વર્ષે આ ડીમાર્ટ વાળા જે આપણા રસ્તા છે, શિવરંજની 4 રસ્તા, ત્યાં આગળ પાણી ભરાવાની દર વર્ષે રહે છે તકલીફ, અને આ વર્ષે બી એવી રીતે પાણી ભરાયા છે જેના લીધે વાહન વ્યવહાર ખોરવાયું છે। નીરુ, દ્રશ્યો બતાવીશ, કેમેરામેન નટવર પરમારને કહીશ કે તેમની પાછળના જે દ્રશ્યો છે તે પણ બતાવીશું કે હેવી મોટરિંગ કરવામાં આવી રહ્યું છે કે જેથી કરીને પમ્પિંગ કરી અને પાણીનો નિકાલ સોસાયટી દ્વારા આ વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે, પરંતુ તેમ છતાં કોઈ પણ પ્રકારે આ પાણીનો નિકાલ થતો નથી। લોકો એક બે નહીં, પરંતુ અનેક વ્યક્તિઓ હેરાન પરેશાન થતા હોય છે। કરોડો રૂપિયાનું જ્યારે મકાન ખરીદવામાં આવતું હોય છે ત્યારે તેઓને ભાસ થતો નથી કે તેમની મુશ્કેલી ચોમાસા દરમિયાન કયા પ્રકારની હશે, અને જે રીતે મુશ્કેલીમાં વધારો દર ચોમાસામાં સતત વધી રહ્યો છે તે માત્ર ને માત્ર કોર્પોરેશનની અણઆવડતના કારણે થયું છે, તે બાબત હકીકત છે। અમે અગાઉ પણ જે વિસ્તારોમાં જે કવરેજ કર્યું, જોધપુર વોર્ડના રામદેવનગર વિસ્તાર હોય કે અન્ય કોઈ પણ વિસ્તાર હોય, ત્યાં સ્ટ્રોમ વોટર લાઇન નાખ્યા બાદ પણ જો કમર સુધીના પાણી ભરાતા હોય, ઘૂંટણ સુધીના પાણી ભરાતા હોય, તો માત્ર ને માત્ર કોર્પોરેશનની આ અણઆવડત છે, તે બાબત હકીકત છે। સ્માર્ટ સિટી ભલે અમદાવાદ બન્યું હોય, પરંતુ તેના અધિકારીઓ સ્માર્ટ થયા નથી, તે બાબત પણ એટલી જ હકીકત છે। જે રીતે ઉત્તરોત્તર જે પાણી ભરાવાના જે સ્થળો છે તેમાં વધારો થઈ રહ્યો છે તે ચિંતાજનક બાબત છે, અને આખરે
તમામ જગ્યાઓ પર જે જમીન વિસ્તાર હતો તે હવે હટી ચૂક્યો છે અને જે જગ્યાઓ પર પેવર બ્લોક અને આરસીસી રોડ કરી દેવામાં આવ્યા છે તેના કારણે આખરે વરસાદી પાણી જમીનમાં ઉતરે તો કઈ રીતે ઉતરે તે સૌથી મોટો પ્રશ્ન છે. મહત્વની બાબત છે કે એક બે સોસાયટી નહીં પરંતુ અનેક સોસાયટીની આ જ પ્રકારની મુશ્કેલી છે કે આખરે તેઓ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓ લેવા માટે ત્યારે નીકળ્યા હોય અને જો અચાનક જ વરસાદ આવી જાય તો ઘરે પરત કઈ રીતે ફરવું તે સૌથી મોટો પ્રશ્ન બનતો હોય છે. આખરે જ્યારે વિદ્યાર્થીઓ પોતાના સ્કૂલે ગયા હોય તો વરસાદ આવી જાય તો બાળકોને ઘરે કઈ રીતે લાવવા તેની જ મથામણમાં વાલીઓ લાગી જતા હોય છે. આખરે કઈ રીતનું આ આયોજન છે, કઈ રીતે કોમનવેલ્થની તૈયારીઓ થઈ રહી છે. 15,000 કરોડના બજેટમાં આખરે શહેરમાં વરસાદી પાણીના નિકાલની યોગ્ય વ્યવસ્થા ન થતી હોય તો તે તંત્રના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓ માટે શરમજનક બાબત છે અને આ જ બાબતથી હવે કોઈ પણ પ્રકારની શીખ લઈ અને આગામી વર્ષોમાં કેટલેક અંશે જો સુધારો કરવામાં આવે તો ખરા અર્થમાં કોમનવેલ્થ ગેમ પહેલા કેટલેક અંશે સુધારો થશે અને જે અમદાવાદનું નાક કપાતું હોય છે તે કેટલેક અંશે બચી જશે તેવું હાલના તબક્કે લાગી રહ્યું છે. નીરુ જે જિજ્ઞેશ, અત્યારે તમે જે બાબત કહી કે 15,000 કરોડ રૂપિયાનું બજેટ હોય છે, કરોડો રૂપિયાનું બજેટ જે છે બજેટ વધતું જાય છે દર વર્ષે અને એની સાથે સાથે મુશ્કેલીઓ પણ વધે છે. આ જે ઇક્વેશન છે આ જ ઇક્વેશન એવું લાગે છે કે તંત્ર માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે કારણ કે લોકોની મુશ્કેલીઓ ઘટવાનું નામ નથી લઈ રહી. તમે આટલા વર્ષોથી વરસાદની કવરેજ કરો છો, તમામ અલગ અલગ વિસ્તારોમાં જાઓ છો, જુઓ છો અને અત્યારે તમે જે વિસ્તારમાં હાજર છો ત્યાં તો ખૂબ જ ચોંકાવનારા દ્રશ્યો છે કારણ કે સોસાયટીના લોકો પોતે જ ત્યાંથી પંપ લગાવીને પાણીનો નિકાલ કરવાની વ્યવસ્થા કરી રહ્યા છે. એએમસી તંત્રના કોઈ જ સ્ટાફ ત્યાં હાજર નથી. આપનો પોઈન્ટ નીરુ બિલકુલ સાચો છે, બિલકુલ સાચી હકીકત છે કે જે રીતે દર વર્ષે બજેટ વધી રહ્યું છે, 15,000 કરોડ સુધી અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું બજેટ પહોંચ્યું છે, પરંતુ આખરે બજેટ વધતાની સાથે સાથે જે નાગરિકો છે તે નાગરિકોની મુશ્કેલીમાં પણ એટલી જ હદે વધારો થઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારે ઘટાડો થતો નથી, માત્ર ને માત્ર રૂપિયા ખર્ચાય છે, પરંતુ આ રૂપિયા ક્યાં ખર્ચાય છે તેની સામે મોટા સવાલો ઊભા થઈ રહ્યા છે કારણ કે યોગ્ય રીતે જો કામગીરી થતી હોત તો કદાચ મુશ્કેલીમાં કેટલેક અંશે ઘટાડો થતો હોય કારણ કે જે રીતે આપે કહ્યું તેમ અમે દર વર્ષે વરસાદના સમયમાં કવરેજ કરતા હોઈએ છીએ ત્યારે એક બે નહીં પરંતુ અનેક એવા વિસ્તારો છે કે જે વિસ્તારોમાં સતત પાણી ભરાતું હોય તેવા નવી જગ્યાઓનો વધારો થઈ રહ્યો છે. કોઈ પણ પ્રકારે ઘટાડો થતો નથી. શહેરમાં અનેક તળાવો આવેલા છે જે તળાવો ખાલી છે પરંતુ લોકોની સોસાયટી અને જાહેર માર્ગ પર ઘૂંટણસમાં પાણી ભરાય છે એટલે કે તળાવોમાં પાણી યોગ્ય રીતે જાય તે પ્રકારની વ્યવસ્થા કરવામાં પણ કોર્પોરેશન સફળ થયું નથી અને કોઈ પણ પ્રકારે તેઓએ આ બાબતે યોગ્ય આયોજન પણ કર્યું નથી. બીજી તરફ જોઈએ તો જે રીતે સતત પાણી ભરાવાની જે સમસ્યા છે તેનું કોઈ પણ પ્રકારે યોગ્ય નિકાલ કરવામાં આવતો નથી જેના કારણે લોકો હેરાન પરેશાન તો થાય છે પરંતુ દર વર્ષે જે ખર્ચાયેલા રૂપિયા છે હજારો કરોડ રૂપિયા ખર્ચાતા હોય છે પરંતુ આ માત્ર ને માત્ર કાગળ પર ખર્ચાતા હોય તે પ્રકારના આ દ્રશ્યો છે કારણ કે જો યોગ્ય રીતે ખર્ચાયેલા રૂપિયા મુજબનું કામ કરવામાં આવતું હોત તો કદાચ કેટલેક અંશે કેટલીક સમસ્યા કેટલાક વિસ્તારોમાં તો ઓછી થઈ જ હોત